Namaskar and welcome. I am Dhruvika Kanavar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1. સો આગળના લેક્ચરમાં આપણે યુનિટ સેકન્ડ સંચાલન મેનેજમેન્ટ જે છે એ પૂરું કર્યું. હવે આપણે યુનિટ 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું ટાઇટલ છે આયોજન, પ્લાનિંગ. આયોજન શબ્દ જે છે એનાથી તમે બધા જ પરિચિત હશો. આપણે રોજબરોજની લાઈફમાં આયોજન શબ્દનો ઉપયોગ બહુ કરતા હોઈએ અને આયોજન પણ કરતા હોઈએ છીએ અલગ અલગ બાબતો માટેનું, બી ઇટ educational work or be it social work or be it anything daily routine of your life. આપણે ક્યાંક ને ક્યાંક નહીં પણ બધી જ જગ્યાએ આમ તો કહીએ તો આયોજન કરવાનું થતું હોય છે, લાંબા કે ટૂંકા ગાળા માટે. અને આ ચેપ્ટર તમે 12થમાં પણ બીઓમાં ભણી ગયા છો. સો પ્રાસ્તાવિક વાતચીતમાં અહીંયા સમય ન બગાડતા આપણે ડાયરેક્ટ ફર્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ તો આયોજનનો અર્થ અને વ્યાખ્યા. અલગ અલગ લેખકોએ જે છે અલગ અલગ વ્યૂ પોઈન્ટથી વ્યાખ્યા આપેલી છે આયોજનની. કુન્ઝન ઓડોનોલ છે, ડૉક્ટર જ્યોર્જ આર ટેરી છે, હેનરી ફેયોલ છે, બધાએ આયોજન વિશેની વ્યાખ્યાઓ આપેલી છે. એ વ્યાખ્યા તમે બુકમાં વાંચી શકો છો. અને વ્યાખ્યા જે છે એક્ઝામમાં તમે લખો તો વર્ડ ટુ વર્ડ લખવાની, તમારે કોઈ તમારા શબ્દો વ્યાખ્યામાં ઉમેરી શકતા નથી તમે. હવે આપણે જે છે વ્યાખ્યાઓ તમે વાંચી લેજો. આપણે એ બધી જ વ્યાખ્યાઓનો એક સાર નીકળે અને આયોજનનો અર્થ શું થાય એની વાત કરીએ. તો આયોજનમાં બેઝિકલી આ બધા પોઈન્ટ્સનો સમાવેશ થાય. નીચેના તો નહીં પણ સામે જે તમારી સ્ક્રીન પર તમે જુઓ છો એટલા પોઈન્ટ્સ જે છે એ બધા જ તત્વો કે એ બધા એલિમેન્ટ્સનો સમાવેશ આયોજનમાં કરવામાં આવે છે. વન બાય વન આપણે પોઈન્ટ જોઈએ તો આયોજન જે છે એ લક્ષ્ય આધારિત હોય છે. there is some fixed target in planning. કારણ કે તમને આયોજન કરવાની ખબર ક્યારે પડે કે જ્યારે તમારી પાસે કોઈ ટાર્ગેટ હોય. તો કે આમ કરવાનું છે, 2 દિવસમાં કંઈક કામ પૂરું કરવાનું છે, 12 જાન્યુઆરી સુધીમાં અસાઇનમેન્ટ લખી એને કન્વર્ટ કરી ફોટા પાડીને પીડીએફમાં અને પછી ક્લાસરૂમમાં સબમિટ કરવાના છે. એમાં આપણી પાસે ટાર્ગેટ હોય તો તમે આયોજન કરી શકો કે હું 12 તારીખ સુધીમાં કઈ રીતે મારે કામ પૂરું કરવું, એક દિવસમાં કેટલું વર્ક કરવું, કેટલા દિવસ સુધીમાં મારો ટાર્ગેટ છે કે હું અસાઇનમેન્ટ લખવાનું કામ કરી લઉં, કારણ કે પછી મારે એના ફોટા પાડી અને પીડીએફ ફાઇલ બનાવવાની એ બધી પ્રોસેસ છે, સબમિશન પ્રોસેસ છે, તો એમાં પણ ટાઈમ લાગશે. તો એ બધા કામમાં તમને ટાર્ગેટ ખબર હોય કે યસ 12th જાન્યુઆરી ઇઝ ધ ટાર્ગેટ, તો તમે આયોજન એ રીતે કરી શકો. ઇવન તમારે 12 જાન્યુઆરી સુધીમાં કંઈ બીજું કામ હોય તો તમે એમ વિચારો કે ના, મારા માટે હું મારો પર્સનલ ટાર્ગેટ 10 જાન્યુઆરી રાખું છું બિકોઝ એના પછી આઈ એમ બિઝી. તો એ તમારો ટાર્ગેટ થયો. મતલબ ટાર્ગેટ નક્કી હોય ત્યારે આયોજન થાય. પછી આયોજનનો જે મુખ્ય ઉદ્દેશ છે નિર્ધારિત લક્ષ્યાંકો પૂરા કરવાનો છે. આયોજનનો ગોલ શું, ફાઇનલ એમ શું? તો મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ટુ સી દેટ ટાર્ગેટ્સ આર અચીવ્ડ. એ ગોલ પૂરા થાય એના માટે બધી જ પ્રવૃત્તિઓ કરવામાં આવે આયોજનમાં. નિર્ધારિત લક્ષ્યાંક પૂરા કરવા માટે એમાં પૂર્વ વિચારણા પણ કરવામાં આવે છે. જે ટાર્ગેટ્સ નક્કી કરેલા હોય એને ફૂલફિલ કરવા માટે પછી પ્લાનિંગ કરવામાં આવે છે, વિચારણા કરવામાં આવે છે કે ઓકે ક્યારે કયું કામ કરશું, કેટલા સમયમાં કરશું, કોના દ્વારા થશે, ઓલ દેટ. પછી આયોજનનો ભવિષ્ય સાથે સંબંધ છે. એનું અર્થનું એલિમેન્ટ અગત્યનું છે કે ઇટ ઇઝ રિલેટેડ વિથ ફ્યુચર, બિકોઝ ભવિષ્યમાં કરવાના કામનું આયોજન આપણે વર્તમાનમાં કરીએ છીએ. અને લાસ્ટ એલિમેન્ટ છે કે ભાવિ બનાવોના સંદર્ભમાં આયોજન જે છે એ પોતાની નીતિઓ અને રીતિઓનું ઘડતર કરે છે કે ભવિષ્યમાં શું કામ કરવાનું છે એના સંદર્ભમાં, અને ભવિષ્યમાં શું સિચ્યુએશન હોઈ શકે છે, કેવા સંજોગો હોઈ શકે, એ બધું જ ધ્યાનમાં રાખી અને નીતિનું ઘડતર કરવામાં આવે છે. નીતિનું ઘડતર એટલે નથિંગ બટ વોટ ટુ ડુ, હાઉ ટુ ડુ, વેન ટુ ડુ, બાય હુમ ટુ ડુ, એ બધું. કોણ કરશે, ક્યારે કરશે, કઈ રીતે કરશે, શું કરવાનું, શું નહીં કરવાનું, એ બધું જ જે નક્કી કરવામાં આવે, ઇટ ઇઝ ફોર્મ્યુલેટિંગ પોલિસીસ કે નીતિ ઘડતર કરવું. તો એ જે છે એ કરવામાં આવે છે અને એને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. In relation with future events, the planning is carried out with its policies and methods so that it can be properly implemented. So આ જે છે એ આયોજનના અર્થના મુખ્ય તત્વો છે. આ સિવાય તમે જે ડેફિનેશન્સ આપેલી છે અલગ અલગ ઓથર્સની એ તમે વાંચી લેજો અને એમાંથી કોઈ પણ એક ઓથરની ડેફિનેશન જે છે એ બાય હાર્ટ લર્ન કરી અને રાખવી કે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો લખી શકો. નેક્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાના છીએ એ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાનિંગ, આયોજનના લક્ષણો. આયોજનનો અર્થ સમજાણો પણ એના લક્ષણો સમજવાથી એનો અર્થ પણ ક્લિયર થશે અને લક્ષણો એના શું છે એ ખ્યાલ આવશે. તો જો આયોજનના લક્ષણની વાત કરીએ
તો પહેલું ક્રમની દ્રષ્ટિએ પ્રથમ, ફર્સ્ટ પ્લેસ. જ્યારે સંચાલનની પ્રક્રિયા હોય એમાં આયોજનનું કામ જે છે એ સૌથી પહેલું છે, કારણ કે બાકીના જે સંચાલનના કાર્યો છે એ આયોજન ઉપર ડિપેન્ડ છે, આયોજન ઉપર અવલંબે છે. એટલે સંચાલકોએ પેઢીમાં સંચાલનની પ્રક્રિયામાં સૌથી પહેલાં આયોજન કરવું પડે અને પછી જ જે છે એ આગળનું કામ કરી શકાય. પણ એવું નથી કે આયોજન જે છે એ કરી અને પૂરું કરીએ પછી બીજી પ્રક્રિયા થઈ. ના, આયોજન જે છે એ સતત ચાલતું રહે છે. સો એક પહેલાં ધ્યેય નિર્ધારણ જે છે એ કરવામાં આવે, પછી આયોજન કરવામાં આવે, પછી કામગીરી કરવામાં આવે અને એની સાથે સાથે ભવિષ્યના આયોજનો પણ થતા રહેતા હોય. પછી આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. ઇટ ઇઝ કોન્સ્ટન્ટલી ગોઈંગ ઓન પ્રોસેસ. આયોજન જે છે સતત અને કાયમી રીતે ચાલતી રહે છે. જેમ જેમ સમય સંજોગ બદલાય એમ એની સાથે આયોજન બદલાય છે. જેમ કે આપણે કેમ શિયાળો આવે એટલે આપણે પછી આયોજનો એ પ્રમાણે કરીએ કે ભાઈ આપણું રૂટીન હોય એમાં કંઈક ચેન્જીસ કરીએ, આપણી ફૂડ હેબિટ્સમાં ચેન્જીસ કરીએ, આપણા સૂવાના ઉઠવાના સમયમાં ચેન્જીસ કરીએ, આપણી એક્સરસાઇઝમાં ચેન્જીસ કરીએ. મતલબ ટાઈમની સાથે બધી જ બાબતમાં ચેન્જ થાય. વેકેશન હોય તો એમાં તમારી લાઈફસ્ટાઈલ અલગ હોય, એક્ઝામ્સ નજીક આવતી હોય કે એક્ઝામ્સ કન્ટિન્યુ હોય ત્યારે તમારી લાઈફસ્ટાઈલ અલગ હોય. સો સમયની સાથે સાથે દરેક વસ્તુ બદલાય છે, સંજોગોની સાથે બદલાય છે. એવી રીતે આયોજન પણ સમય સંજોગો સાથે બદલાય છે. ખાસ કરીને પરિવર્તનશીલ વિશ્વ જે છે એમાં આયોજન વૈજ્ઞાનિક ઢબે કરવું જોઈએ, કારણ કે તમે આયોજન જે છે એ કરેલું હોય પછી સિચ્યુએશન કંઈક અલગ આવે તો આયોજનમાં ચેન્જીસ કરવા પડે અને એનું વારંવાર મૂલ્યાંકન પણ કરવું જોઈએ કે જેથી એમાં કંઈ ફેરફાર કરવાના હોય તો ખ્યાલ આવે. પછી પરિવર્તનશીલ પ્રવૃત્તિ છે. હમણાં જ વાત કરી કે સતત ચાલતી પ્રક્રિયા છે, એની સાથોસાથે પરિવર્તનશીલ પ્રક્રિયા છે. આપણે આયોજન કર્યું હોય કે યસ ઘણું બધું આયોજન બધાએ કંઈક ને કંઈક કરેલું હશે. જ્યારે કોરોના લોકડાઉન થયું ત્યારના સમય માટે માર્ચ, એપ્રિલ, મે, જૂન જ્યાં સુધી લોકડાઉન ચાલ્યું, હજુ પણ છે, પણ કન્ડિશન્સ જે છે હવે લિબરલ છે. તો ત્યારે બધાએ ઘણું બધું આયોજન કરેલું હશે, બટ સમય સંજોગો બદલાયા, ટાઈમ ચેન્જ થયો, કોરોનાનું લોકડાઉન થયું, તો એમાં ફેરફારો કરવા પડ્યા લોકોએ આયોજનમાં. કેવો કે જે કામ કરવાના હતા માર્ચ, એપ્રિલ, મેમાં એની બદલે હવે એ કામ જે છે એ આગળ ઉપર કરીશું. અત્યારે કંઈક એવું કામ કરીએ કે જે નહોતું થઈ શકે એમ જો આ લોકડાઉન ન થયું હોત. તો એ રીતે આયોજનમાં ફેરફાર કરવા પડે સમય સંજોગો અનુસાર. અને સમયની સાથે અનુમાનોની પણ ચકાસણી કરવી પડે કે આપણે જે ધારીએ છીએ એ બરાબર તો છે ને. તો આ રીતે જે છે એ આયોજન પરિવર્તનશીલ પ્રક્રિયા છે. ઇટ ઇઝ ફ્લેક્સિબલ એક્ટિવિટી. પછી સર્વવ્યાપકતા, યુનિવર્સેલિટી. એક તો સંચાલનની 3 સપાટીઓ. તમને ખ્યાલ છે કઈ 3 સપાટી? ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી. ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ. તો આ બધી જ સપાટીએ આયોજન થાય છે, પણ વધારે ક્યાં થાય? ટોપ લેવલમાં. અને બાકીની સપાટીઓમાં પણ ઓછા વત્તા અંશે તો આયોજન જે છે એ થાય જ છે. બીજી વસ્તુ, વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ જે છે એ બધામાં આયોજન થાય છે. અને એ સિવાય સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય કે કોઈ પણ પ્રકારની સંસ્થા હોય, ઇવન નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય, તો એમાં પણ આયોજન કરવાનું થાય. દરેક બાબતમાં જે છે દરેક સંસ્થામાં આયોજન કરવું પડે. એટલે આયોજનનું જે કાર્યક્ષેત્ર છે એ વિસ્તૃત છે, વ્યાપક છે એમ કહી શકાય. ઇટ ઇઝ યુનિવર્સલ. ધ પ્રોસેસ ઓફ પ્લાનિંગ ઇઝ. પછી આયોજન એ સભાનતાપૂર્વકની પ્રવૃત્તિ છે. આયોજન જે છે એમાં એક બૌદ્ધિક પ્રક્રિયા છે. એમાં રેશનાલિટી રાખીને, એટલે કે શું સાચું છે, શું સાચું નથી, એ બધું જ વિચારી અને આયોજન કરવું પડે છે. ઇટ ઇઝ એન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ. સભાનતાપૂર્વક કરવામાં આવે. તમને જે છે એ તમારી પૂરેપૂરી બુદ્ધિ લગાવી અને ઇન્ટેલેક્ટ એપ્લાય કરીને આયોજન કરવું પડે. એના માટે એનાલિસિસ પણ ઘણું કરવું પડે, વિગતોનો સંચય કરવો પડે, વૈકલ્પિક ઓપ્શન્સ હોય, જે યોજનાઓ હોય, જે ઓપ્શન્સ હોય, વિકલ્પ હોય, એમાંથી સારામાં સારો વિકલ્પ પસંદ કરવો પડે. તો કયો સારો વિકલ્પ, એના માટેની ગણતરી કરવી પડે, જેના માટે બૌદ્ધિક એમાં પ્રક્રિયા જે છે એ કરવી પડતી હોય છે. અને જે હેતુ છે એ સારી રીતે સિદ્ધ થઈ શકે એ પ્રકારે આયોજનની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. સો ઇટ ઇઝ એન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ, કોન્શિયસ એક્ટિવિટી. અહીંયા કોન્શિયસ વાંચવાનું છે તમારે. કોન્શિયસ એટલે સભાનતાપૂર્વક, CONSCIOUS. કોન્શિયસ સ્પેલ્ડ ઇટ એઝ CONSCIOUS. ધીસ ઇઝ ટાઈપિંગ મિસ્ટેક. એના પછી ધ્યેય, લક્ષ્ય અને હેતુપૂર્ણ. આયોજન જે છે એ એક આપણે અર્થમાં જ વાત કરી કે કોઈ ચોક્કસ ધ્યેય હોય
ત્યારે જ આયોજન આગળ કરવાની જરૂર ઊભી થાય. અગર ધ્યેય જ ના હોય તો આયોજન કરવું પડે નહીં. મતલબ અહીંયા એક ધ્યેયલક્ષી જ પ્રવૃત્તિ છે કે એક ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે અને એ ટાર્ગેટ અચીવ કરવા માટે દરેક પ્રકારની પ્રવૃત્તિઓને એ તરફ વાળવામાં આવે છે કે કઈ રીતે એ ટાર્ગેટ સારામાં સારી રીતે અને આપેલી સમય મર્યાદામાં પૂરો કરવો, એના માટે આયોજન કરવાનું હોય છે. અગર કંઈ ટાર્ગેટ જ ના હોય તો આયોજન કરવું પડે નહીં. પછી સો ઇટ ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોસેસ. પછી પૂર્વ વિચારણા જરૂરી. ઇટ રિક્વાયર્સ કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન. આયોજન જે છે એમાં બધી જ બાબતોનો વિચાર કરવો પડે. આપણે ભવિષ્યનું આયોજન કરીએ છીએ અને આપણે એમ આયોજન કરીએ કે ઓકે આ સમયે આ કામ આના દ્વારા આટલા સમયમાં થશે. બટ એમાં પૂર્વ વિચારણા જરૂરી છે કે અગર નહીં થાય તો શું, એનો પણ ઓપ્શન વિચારવો પડે. કારણ કે અગર આપણે વિચારેલું છે ભવિષ્ય જે છે અનિશ્ચિત છે, ફ્યુચર ઇઝ અનસર્ટેન, તો અગર આપણે વિચારેલું છે એમ ન થાય તો પણ શું કરવું એનું પણ આયોજન કરેલું હોવું જોઈએ, વિચ વી કોલ પ્લાન બી. સો પ્લાન એ સક્સેસ ના જાય તો પ્લાન બી પણ આપણી પાસે હોવું જોઈએ. ધેન એન્ડ ધેન ઓનલી ટાર્ગેટ અચીવ થઈ શકે. અધરવાઇઝ તમે એક જ વસ્તુને નક્કી કરીને રાખો કે આ રીતે આ કામ કરશું, એ રીત શક્ય હોય પણ ખરા, અને ન પણ હોય તો યોર ટાર્ગેટ વિલ નોટ બી અચીવડ. સો ઇન દેટ કેસ પૂર્વ વિચારણા જરૂરી છે, પ્રોવિઝન્સ રાખવા જરૂરી છે, અને એની હાઉ એ ટાર્ગેટ અચીવ થાય એના માટેની આપણી પાસે યોજનાઓ હોવી જરૂરી છે. પછી ભાવિ અવલોકન. આયોજન એટલે ભાવિ અવલોકન, ફ્યુચર ઓબ્ઝર્વેશન. કારણ કે આયોજન જે છે ભવિષ્યમાં જે ટાર્ગેટ અચીવ કરવાનો છે એના માટે અત્યારે કરવામાં આવે છે, અને જે અત્યારે કરવામાં આવે છે એ પણ ભવિષ્યમાં શું કામ કરશું એના માટેનું આયોજન કરવામાં આવે છે. સો એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. પછી સર્વગ્રાહિતા, એક્સેપ્ટેડ બાય ઓલ. કોઈ પણ આર્થિક સાહસ હોય એમાં કોઈ ડિપાર્ટમેન્ટ ઘણા બધા હોય. આપણે આગલા યુનિટમાં જ જોયું, સંચાલન મેનેજમેન્ટ યુનિટમાં લાસ્ટ જે ટોપિક ડિસ્કસ કર્યું એમાં કે એક કોઈ પણ યુનિટ હોય એમાં માર્કેટિંગ મેનેજમેન્ટ થાય એટલે કે બજાર સંચાલન, કર્મચારી સંચાલન થાય એટલે કે પર્સનલ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલન થાય એટલે કે ફિનાન્શિયલ મેનેજમેન્ટ, અને ઉત્પાદન સંચાલન થાય એટલે કે પ્રોડક્શન મેનેજમેન્ટ. તો બધા જ જે વિભાગો છે એમાં બધામાં આયોજન પણ કરવાનું હોય છે, અને આ બધા જ વિભાગનું આયોજન એકબીજા ઉપર અવલંબિત હોય છે, એકબીજાથી સ્વતંત્ર નથી હોતું. બધા જ વિભાગના જે આયોજન જે છે એ પરસ્પરાવલંબી હોય છે. મેં તમને ઇન્ટરડિપેન્ડન્ટ કઈ રીતે છે એ પણ આગલા લેક્ચરમાં સમજાવેલું હતું, જે ટોપિક આપણે ડિસ્કસ કર્યો ત્યારે, કે અગર ઉત્પાદન વિભાગ સમયસર જાણ નહીં કરે માર્કેટિંગ વિભાગને કે ઉત્પાદન રેડી છે, તો માર્કેટિંગ વિભાગ કઈ રીતે એને બજારમાં મોકલશે? તો એમની વચ્ચે જે છે એ આયોજન અને સંકલન બંને જરૂરી છે. બીજું, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટે જે સર્વે કરેલો હોય કે કસ્ટમરને રિસર્ચ કરેલું હોય કે કસ્ટમરને આવા પ્રોડક્ટ્સ જોઈએ છે, તો ઉત્પાદન વિભાગને અગર એ મેસેજ કન્વે નહીં કરે, ઇન્ફોર્મેશન કે આવો અમે માર્કેટમાં સર્વે કર્યું અને કસ્ટમર્સ જે છે એની ડિમાન્ડ કંઈક આવી છે અત્યારે, અગર એ ઉત્પાદન સંચાલનને ઉત્પાદન વિભાગને એ જે ઇન્ફોર્મેશન એમણે કલેક્ટ કરી એ કન્વે નહીં કરે તો ઉત્પાદન વિભાગ કઈ રીતે એ પ્રકારનું કામ કરશે? સો આયોજન જે છે એ સર્વગ્રાહી છે. બધું જ વિભાગોનું આયોજન છે એ પરસ્પરાવલંબી છે, ઇન્ટરડિપેન્ડન્ટ છે. અને આયોજનમાં ચોકસાઈ રાખવામાં આવે છે, પ્રિસાઇઝનેસ હોવી જોઈએ. આયોજન જે છે એ ભવિષ્યમાં કરવામાં આવે છે, ભવિષ્ય અનિશ્ચિત છે છતાં પણ એમાં જે છે એ પૂરી ગણતરીથી કરવામાં આવે છે કે ભવિષ્ય અનિશ્ચિત છે પણ આપણી ગણતરી જે છે ઘણા ખરા અંશે તો સાચી પડવી જ જોઈએ. મતલબ એમાં ચોકસાઈ એટલી તો હોવી જોઈએ કે સાવ સિચ્યુએશન આપણે ધારેલી હોય એનાથી અલગ ના પડે. હા, અમુક આપણા કંટ્રોલ બહારના, અંકુશ બહારના પરિબળોને કારણે ભવિષ્યમાં સિચ્યુએશન અલગ હોય તો ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ એવું કોઈ ના હોવું જોઈએ કે સાવ આપણે વિચારેલું હોય એવું કંઈ હોય જ નહીં. તો એ જે છે એ ચોકસાઈ ન કહેવાય. આયોજનમાં ચોકસાઈ જરૂરી છે. એ કોઈ કલ્પના નથી કે આડેધડ જે છે કરી નાખવામાં આવે. કાર્યક્રમો ચોક્કસ હોય, ગણતરીઓ જે છે ચોક્કસ હોય, ઉદ્દેશો, ધ્યેયો નક્કી કરેલા હોય એ પણ ચોક્કસ હોય છે, અને દરેક તબક્કે આયોજન કરવામાં આવે એમાં પૂરેપૂરી ગણતરીથી બધી જ બાબતોને કન્સિડર કરી અને આયોજન કરવામાં આવતું હોય છે. તો અહીંયા આપણો આ યુનિટ 3નો ફર્સ્ટ સેશન જે છે પૂરો થાય છે. થેન્ક યુ. ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધીસ મેઇલ dbcareerdruvika@gmail.com. Thank you.